ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગની ટિક્કી. તો એના હારું આપણે આ 2 કપ પલાળેલા મગ લીધા છે, જે સાંજે પલાળી દીધા હતા આપણે. તો આ પલાળેલા મગ છે 2 કપ, અને થોડીક આપણે પાલક લીધી છે, અને આદુ ને મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. થોડાક લીલા ધાણા લીધા છે, અને થોડુંક આપણે એમાં પનીર નાખીશું. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને મરી પાવડર થોડીક આપણે અડધી ચમચી, થોડીક હિંગ, અને અડધી ચમચી આપણે આમચૂર પાવડર થોડીક ખટાશ માટે એમ, અને તેલ જોહે. તો આપણે ઘણીવાર કેવું થતું કે વિડીયો આપણા જે લોકો 80% લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એનાથી મને ઘણી હેલ્પ મળે એમ, તમારી બધાની. અત્યાર સુધી હેલ્પ કરો જ છો તો આગળ એ રીતે કરજો એમ. તો પહેલાં આપણે છે ને આ મગને પીસી લેવું. તો આ આપણે મિક્સર જાર લીધું છે, આમાં આપણે મગ બધાય લઈ લેવું. જો એકાયરે હમાય તો ભલે, નહીં તો એને 2 વાર પીસી લેવું આપણે. તો પાણી આપણે આમાંથી કાઢી નાખ્યું છે, અને પીસવામાં જરૂર પડે તો થોડું પાણી નાખવાનું એમ. તો આ બધાય આપણે એકાયરમાં પીસાઈ જાય એમ. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતે. તેમાં પાણી નાખવાની આપણે કંઈ જરૂર પડી નથી. પલળેલું હતું એમાં જ આપણે પીસાઈ ગયું છે આ રીતનું એકદમ સરસ. અને આપણે કાઢી લેવું. આમાં આપણે મસાલા નાખી દઈશું બધું. તો આદુ ને મરચાં, લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ થોડીક, અને મરી પાવડર, ને આમચૂર પાવડર. હવે આપણે આમાં જે પાલક લીધી હતી એ આપણે આમાં ઝીણી ઝીણી કાપીને નાખી દેવું. તો પાલક આપણે ધોઈ નાખી છે, અને આપણે આમાં જ કાપી નાખીશું એકદમ આ રીતે ઝીણી ઝીણી. તો બધી પાલક આમાં નાખી દેવું આપણે. તો પાલક આપણે આ રીતે આમાં બધી કાપી લીધી છે. હવે એમાં આપણે નાખીશું પનીરને છીણીને. આમાં આપણે પનીર છીણી નાખીશું. તો આપણે આમાં પનીર છીણી લીધું છે. તો હવે બધું આપણે મિક્સ કરી લેવું આમાં. કોઈ પણ વસ્તુ તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે ઓછું કરી શકો. પનીર હોય કે પછી પાલક હોય કે કંઈ પણ એમ. તો આને એકદમ હાથથી આપણે મિક્સ કરી લેવું આ રીતે. તો પાણી આપણે આમાં બિલકુલ જરૂર નથી પડી. જે મગનું આપણે પીસાતા એમાં જ સરસ થઈ ગયું છે એમ. તો આ રીતનું આપણે બનાવવાનું. તો આમાંથી આપણે હવે બનાવશું ટિક્કી. હવે આપણે આમાંથી ટિક્કી વારશું. તો પહેલાં આપણે આને ગેસ ચાલુ કરી દઈશું, જેમાં બનાવવાની એને કઢાઈને. કોઈ પણ તમે લઈ શકો એમ, આ રીતની પોળું હોય. રોટલી કરવાની તવી હોય તો એમાંય તમે બનાવી શકો. તો આમાં આપણે થોડુંક જ તેલ નાખીશું, ખાલી આ તેલવાળું થાય એ રીતે જેમ. આ રીતે બધામાં તેલ લગાવી દઉં, 1 થી 2 ચમચી જેટલું. આ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાંથી વારી લેવું. તો તમે જે સાઈઝની બનાવી હોય એ સાઈઝની બનાવી શકો. આ રીતે ગોળ કરી અને પછી
આ રીતે ચપટું કરી દેવાનું થોડુંક, જે રીતે આપણે ટીકી બનાવીએ એ જ રીતે એમ આ રીતના. અને આપણે મૂકી દેવું આમાં. તો બનાવતા જાઉં ને મૂકતા જાઉં, જેટલી એકવારમાં હમાય એટલી. ક્યારેક મોટી થઈ જાય, ક્યારેક નાની થઈ જાય. સાઈડમાંથી આ રીતે સ્વિચ કરી લેવાનું. તો આમાં આપણે બધી બનાવીને મૂકી દેવું. આમાં આપણે આટલી આવી છે, કેટલી 3 ને 3 6. તો ધીમા ગેસે એને પાકવા દેવાની. અને એવું લાગે કે ફેરવી હગી એવી છે તો ફેરવી નાખવાની. આ હમણાં જ મૂકી છે. એક બાજુ થઈ જાય એટલે આ રીતે ફેરવી નાખવાની. તો 2 બાજુ આ રીતે પકાવી લેવાની ધીમો ગેસ રાખીને, એટલે અંદર સુધી સરસ પાકી જાય. અને આપણે ધીમા ગેસે આ રીતે 2 બાજુ પકાવી લીધા છે. તો 2 ચમચીમાં આપણે આટલું બધું સરસ બની ગઈ છે. આને આપણે કાઢી લેવું પ્લેટમાં. એકદમ સરસ. તો બીજી આપણે એમાં મૂકી દઉં થોડું તેલ નાખીને, એકાદી ચમચી જેટલું ફેરવી લેવાનું. વધારે તેલની જરૂર નથી. આપણે ગેસ ધીમો રાખીને પકાવવાની, એટલે અંદર સુધી સરસ પાકી જાય એમ. તો બધી આપણે આ રીતે આમાં બનાવી લેવું. તો આ બધી આપણે આમાં મૂકી દીધી છે, અને એ પાકે ત્યાં સુધીમાં આપણે આને સર્વ કરી લેવું. તો એકદમ મસ્ત મગની, અને આ હેલ્ધી છે, કેમ કે છોકરાઓ ઘણીવાર શું હોય છે કે મગને એવું ઓછું ખાતા હોય. તો આ રીતે તમે ટીકી બનાવીને ખવડાવશો ને તો ચોક્કસ ખાય એમ. તો આને આપણે આ રીતે સર્વ કરીશું. તો તૈયાર છે આપણી મગની ટીકી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મગની ટીકી.